હંમેશા સ્વસ્થ રહેવાના 100 ઉપાયો મિત્રો. નંબર 1, કબજિયાતથી બચવા માટે ખાલી પેટ કેળા, કેરી, તરબૂચ ના ખાવા જોઈએ અને ફૂલ પેટ ભરીને જમવું પણ ના જોઈએ. નંબર 2, જો ચહેરા પર ઝડપથી વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવું. નંબર 3, કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. નંબર 4, વધારે ચા પીવાથી આંખોની રોશની પણ નબળી પડે છે મિત્રો. નંબર 5, રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. નંબર 6, જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી. તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. નંબર 7, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. નંબર 8, ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય તો તમારે ચોકલેટ અથવા તો ગોળ ખાવો જોઈએ. તેનાથી મૂડ સારો થાય છે. નંબર 9, વધુ પડતું ટેન્શન લેવાથી પણ વૃદ્ધત્વ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. નંબર 10, તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીતર માથાના દુખાવાની અસર પણ થઈ શકે છે અને ચહેરા પર કરચલીઓ પણ આવી શકે છે. નંબર 11, કેળાની છાલને ક્યારેય ફેંકવી ન જોઈએ. તેને તમારા ચહેરા ઉપર લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર નિખાર આવશે. નંબર 12, કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનકારક બની શકે છે. નંબર 13, ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. નંબર 14, જો બૂટ પહેરવાના લીધે પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે 3 થી 4 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લ્યો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લ્યો. થોડા દિવસમાં ધબ્બા સાફ થઈ જશે. નંબર 15, ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેને જ્યુસ બનાવીને કે મુરબ્બો કરીને પછી કાચા ગાજર કોઈ પણ રીતે ખાઈ શકો છો. નંબર 16, રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી આવતી. નંબર 17, પગના તળિયા ઉપર વૃક્ષ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે. નંબર 18, રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લ્યો અને તમારા ચહેરા ઉપર લગાવો. તેનાથી તમારી સ્કિન ટાઈટ થઈ જશે અને ચહેરો પણ ચમકદાર થઈ જશે. નંબર 19, જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમુંદુનું સેવન કરો. કરમુંદુ કેલ્શિયમની માત્રા વધારે હોય છે, તેથી તે હાડકાંને પણ મજબૂત કરે છે. નંબર 20, ફુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યાઓ નથી થતી. નંબર 21, રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત પણ આવે છે. નંબર 22, પલાળેલી બાદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ. નંબર 23, શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે મિત્રો. નંબર 24, વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારે પણ બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ન નાખવું જોઈએ. નંબર 25, દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે મિત્રો. નંબર 26, સફરજન ખાધા પછી તરત જ પાણી ના પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યાઓ થઈ શકે છે. નંબર 27, જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે. નંબર 28, જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ. નંબર 29, આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ નથી થતી. નંબર 30, રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે. નંબર 31, આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. નંબર 32, ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નંબર 33, આડા પડીને વાંચવાથી મગજ નબળું પડી શકે છે. નંબર 34, દરરોજ દિવસમાં 2 થી 3 વાર હૂંફાળું પાણી પીવો, તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે. નંબર 35, વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે. નંબર 36, ફાટેલા ઓઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી ઓઠ મુલાયમ થઈ જાય છે. નંબર 37, પાનના પાંદડાને સોજા ઉપર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે. નંબર 38, કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ. નંબર 39, ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થઈ જાય છે. નંબર 40,
વધારે પડતું થૂકવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની થઈ જાય છે. નંબર 41. દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર કરચલી નહીં પડે અને ચહેરો પણ ચમકદાર બનશે. નંબર 42. ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો. નંબર 43. સૂતા પહેલા વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. નંબર 44. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો, તેનાથી યાદશક્તિ તેજ થાય છે. નંબર 45. જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તેજ હોય છે. નંબર 46. લીલા મરચા ખાવાથી નજર તેજ થાય છે. નંબર 47. હૃદયના દર્દીઓએ લીલી એટલે કે લીલોતરીનો વસ્તુનું સેવન કરવું જોઈએ. નંબર 48. સાવડા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ લગાવવું જોઈએ, તેનાથી ત્વચામાં નિખાર આવે છે. નંબર 49. ઊંધું સૂવાથી ગડપણ જલ્દી આવે છે. નંબર 50. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ, તેનાથી સુગરની સમસ્યા નથી થતી. નંબર 51. કલોજીનું પાણી માથા ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. નંબર 52. દરરોજ નહાવાથી શરીર સ્વસ્થ રહે છે. નંબર 53. પથરીની સમસ્યા હોય તો ટમેટા પાલકનું સેવન ના કરવું જોઈએ. નંબર 54. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકાતવર બને છે. નંબર 55. ટમેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપર નિખાર આવે છે. 56. સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા નથી થતી. નંબર 57. નાકમાં ગાયનું દેશી ઘી નાખવાથી મગજ તેજ થાય છે અને ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 58. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી ગરમી લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. નંબર 59. મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ થોડા મખાના જરૂર ખાઓ. નંબર 16. રોટલી દૂધ સાથે ખાવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે. નંબર 61. હિંગ ખાવાથી પેટની સમસ્યા નથી થતી. નંબર 62. ભોજન કર્યા પછી તરત જ નહાવું શરીર માટે નુકસાનકારક હોય છે. નંબર 63. જો તમારું પેટ ખૂબ વધી રહ્યું હોય તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો, એનાથી વધતું પેટ ઓછું થવા લાગશે. નંબર 64. જાંબુન ઉધરસને પણ ઠીક કરી શકે છે. સારા અને પાકેલા જાંબુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. નંબર 65. જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવવું જોઈએ, તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાનું શરૂ થઈ જશે. નંબર 66. દૂધ અને કેળાનું એકસાથે સેવન ન કરવું જોઈએ, તે પેટ ખરાબ થઈ શકે છે. નંબર 67. ચા પીધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. નંબર 68. જ્યારે ઉધરસ વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ના કરો, નહીતર ગળું બેસી જશે અને બોલવામાં મુશ્કેલી પડશે. નંબર 69. બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે મિત્રો. નંબર 70. સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી જરૂર પીવું. નંબર 71. તમારે તમારું ભોજન ખાધા પહેલા ઓછામાં ઓછી 40 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી પીવું જોઈએ, તે પછી પાણી ન પીવું જોઈએ. પછી ભોજન કર્યાના 1 કલાક પછી નવશેકું પાણી પીવું જોઈએ. નંબર 72. જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો, જેમ કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો ભોજન કરતી વખતે સાથે પાણી ના પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. નંબર 73. દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. નંબર 74. ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ના પીવું જોઈએ, કારણ કે તેનાથી તમારા દાંત નબળા પડી શકે છે. નંબર 75. જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે હંમેશા બેસીને જ પીવો. નંબર 76. ગરમીમાં તડકામાંથી આવીને તરત જ હાથ પગ, મોઢું અને નાક ન ધોવું જોઈએ. નંબર 77. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે. નંબર 78. ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબજળમાં 10 થી 15 મિનિટ સુધી પલાળીને રાખો. તેમાં 1 ચપટી હળદર મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો, તેનાથી ચહેરો નિખાર આવશે. નંબર 79. કેળાને ક્યારે પણ ખાલી પેટે ન ખાવું જોઈએ. ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા અસંતુલિત બની જાય છે. નંબર 80. સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ એટલી બધી વધારે પણ ના લેવી કે આળસ આવવા લાગે અને મોટાપાનું કારણ બને. તમારે 6 થી 8 કલાકની ઊંઘ રોજ લેવી જોઈએ. નંબર 81.
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ. નંબર 82, દરરોજ રાતે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન નથી થતું. નંબર 83, દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. નંબર 84, રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે. નંબર 85, જે રોજનો દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું. નંબર 86, કાપેલી ડુંગળી બીજા દિવસે ન ખાવી જોઈએ, તેનાથી પેટના રોગો થઈ શકે છે. નંબર 87, મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી નથી થતી. નંબર 88, જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ. નંબર 89, દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે. નંબર 90, ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા ક્યારેય નથી થતી. નંબર 91, દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી તમે જલ્દીથી બીમાર નહીં પડો. નંબર 92, રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બનવા લાગે છે. નંબર 93, જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલા હોઠ પર મલાઈ લગાવો, તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનવા લાગશે. નંબર 94, રોજ બોરનું સેવન કરવાથી પેટના અનેક રોગો દૂર થાય છે. નંબર 95, નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટવા લાગે છે. નંબર 96, કાનમાં મેલ જમા થવાથી ખંજવાળાવા લાગે છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલના 2 થી 3 ટીપા કાનમાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલ મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. નંબર 97, જામફળના સેવનથી સુસ્તી અને આળસમાં ઘટાડો થાય છે. નંબર 98, સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. નંબર 99, ગરમ રોટલી સાથે દહીંનું સેવન ક્યારેય ના કરવું જોઈએ. નંબર 100, ધાણાનો રસ માથાની ટાળ પર લગાવવાથી માથાના વાળ ઉગવા લાગે છે. જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને જરૂર દબાવજો. બધાનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.